શું તમે મેડિકલ બિલ પાસ કરવાની લાંબી પ્રક્રિયાથી કંટાળી ગયા છો? શું તમે એવી સુવિધા શોધી રહ્યા છો કે જેમાં સારવાર દરમિયાન પૈસાની ચિંતા કર્યા વગર સીધી કેશલેસ સારવાર મળી શકે? તો હવે ચિંતા છોડી દો, કારણ કે ગુજરાત સરકાર રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે લઈને આવી છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, એટલે કે જી કેટેગરી આયુષ્માન કાર્ડ. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું રુચા. આ યોજના દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે કેશલેસ સારવાર મળશે અને જી કાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તે આજે આપણે સરળ ભાષામાં સમજીશું. આ કાર્ડ દ્વારા તમને અને તમારા પરિવારને દર વર્ષે ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. તો આ જી કાર્ડ શું છે અને કોને મળશે અને ઘરે બેઠા અરજી કેવી રીતે કરવી? તો ચાલો આ તમામ માહિતી આપણે વિગતે સમજીએ. જી કાર્ડ એ આયુષ્માન ભારત PMJY મા યોજના હેઠળ આપવામાં આવતું એક વિશેષ જી કેટેગરી હેલ્થ કાર્ડ છે. આ યોજના હેઠળ કર્મચારી દીઠ અથવા કુટુંબ દીઠ દર વર્ષે મહત્તમ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળી શકે છે. લાભાર્થીઓ રાજ્યની સરકારી હોસ્પિટલ તેમજ PMJY સાથે જોડાયેલી એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં આ સારવાર મેળવી શકે છે. અને જો સારવાર ખર્ચ ₹10 લાખથી વધુ થાય તો પ્રવર્તમાન નિયમો પ્રમાણે મેડિકલ રીએમ્બર્સમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ યોજનામાં માત્ર ઇન્ડોર ટ્રીટમેન્ટ એટલે કે હોસ્પિટલમાં થતી સારવારનો જ સમાવેશ થાય છે. OPD સારવાર આવરી લેવામાં આવતી નથી. તો હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકારના તમામ નિયમિત કર્મચારીઓ અને ફિક્સ પગાર ઉપર કામ કરતા કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના પેન્શનરો અને ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે AIS અધિકારીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. એટલું જ નહીં, આ સાથે તેમના પરિવારના પાત્ર આશ્રિત સભ્યોને પણ આ યોજનાનો પૂરેપૂરો લાભ મળી શકે છે. જી કાર્ડ માટે અરજી કરતા પહેલા કેટલાક જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, કર્મચારીઓ માટે HRPN નંબર, પેન્શનરો માટે PPO નંબર અને કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરાયેલું નિર્ધારિત પ્રમાણપત્ર. જો આ વિગતો પહેલેથી જ તૈયાર હશે તો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. મિત્રો, સૌથી સારી વાત એ છે કે જી કાર્ડ માટે અરજી કરવા તમારે ક્યાંય જવાની જરૂર નથી. હા, તમે ઘરે બેઠા આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરી શકો છો અને તે પણ મફત. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં beneficiary.nhc.gov.in પોર્ટલ ઓપન કરો. હવે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબરથી લોગિન કરો. ત્યારબાદ સ્કીમમાં PMJY પસંદ કરો અને સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોયી અથવા તો પેન્શનર પસંદ કરો. હવે તમારો HRPN નંબર અથવા તો PPO નંબર દાખલ કરીને સર્ચ કરો. સ્ક્રીન ઉપર તમારા પરિવારની વિગતો દેખાશે. ત્યારબાદ આધાર આધારિત eKYC પૂર્ણ કરો. તમે OTP, ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ચકાસણી કરી શકો છો. અને ત્યારબાદ તમારો લાઈવ ફોટો અપલોડ કરો અને અંતમાં કચેરીનું પ્રમાણપત્ર અપલોડ કરીને અરજી સબમિટ કરો. ચકાસણી પૂર્ણ થયા બાદ તમારું જી કાર્ડ મંજૂર થઈ જશે અને પછી તમે સરળતાથી તમારું ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. ઝડપી મંજૂરી માટે તમારા આધારની વિગતો, મોબાઈલ નંબર અને પરિવારની માહિતી સચોટ અને અપડેટેડ હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, હવે મેડિકલ બિલ પાસ કરવાની લાંબી પ્રક્રિયાની ચિંતા છોડો અને આજે જ તમારું જી કાર્ડ બનાવીને સરકારની આ કેશલેસ આરોગ્ય સુવિધાનો લાભ મેળવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા અન્ય કર્મચારી અને પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરજો. તો ફરીથી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી માહિતી શોના બીજા એપિસોડ્સ જુઓ, લાઈક કરો અને શેર કરો.